સંતરામપુર તાલુકાના ટીમલા અને સગવાડિયા ગામે આઝાદી પછી પ્રથમ વખત બસ સુવિધા શરૂ કરાઈ। આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વખત ગામે એસટી બસ સેવા ગ્રામજનોને મળતા લોકોમાં આનંદ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સંતરામપુરથી ટીમલા અને સગવાડિયા ગામે બસ સેવા શરૂ કરાઈ। આઝાદી બાદ પહેલી વખત બસ સેવા શરૂ થતા ગ્રામજનોએ બસના વધામણા કર્યા। નવરાત્રીના આઠમના દિવસે પહેલી વખત બસ સેવા શરૂ થતા આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા સાથે લોકો ગરબે ઘૂમ્યા। કડાના ડેમના બેકવોટરમાં આવેલ આ ગામમાં સૌ પ્રથમ વખત રસ્તાઓ બનાવડાવ્યા, ત્યારબાદ બસ સેવા ચાલુ કરાવડાવી। ટીમલા અને સગવડિયા ગામે બસ સેવા શરૂ થતાં 10 જેટલા ગામોના મુસાફરોને તેનો લાભ મળશે। શિક્ષણ મંત્રીએ જાતે બસમાં મુસાફરી કરી ગામના લોકોની લીધી મુલાકાત। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। સૌને મારા નમસ્કાર। આજે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે। માં જગદંબાનું પૂજન અર્ચન પૂરા દેશમાં અને પ્રદેશમાં અને વિશ્વમાં થઈ રહ્યું છે। માં જગતજનની માં અંબા સૌનું કલ્યાણ કરે। અમારા વિસ્તાર માટે આ સૌભાગ્યનો દિવસ છે। અમારું આ સંતરામપુર વિધાનસભા આઝાદીના આટલા વર્ષો પછી આઝાદી દેશમાં પહેલી વાર મારું આ સાગવાડિયા, ટીમલા, અસારી ફળિયા અને મારું નાનીક્યાર પોઈન્ટ હોય આ પૂર્વનો જે નદી જે છે મહીસાગર નદી, આ કડાણા જળાશય બન્યા આજે 50 વર્ષ થયા। આ બધા જ વડીલો, મારી માતા બહેનો, અમારા પૂર્વજો આ નદીના બેકવોટરમાં ડુબાણમાં ગયેલા છે। આ ડુબાણમાં પહેલીવાર દેશને આઝાદી મળ્યા, પહેલીવાર બધાના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો અને આ ટીમલા સાગવાડિયા રસ્તાઓ ઘાટી કટિંગ કરીને રસ્તાઓ ડામર બનાવ્યા। ડામર બનાવ્યા પછી અહીંના અમારા વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ અભ્યાસ કરવા માટે સંતરામપુર મુકામે જાય છે। અહીંથી 20 થી 22 કિલોમીટરનું અંતર પડે છે અને બધા જ વિદ્યાર્થીઓ બસ ન હોવાના કારણે અમારી જીપોમાં, પોતાના વ્હીકલમાં અને એ રીતે વિદ્યાર્થીઓ બિચારા અહીંયા સંતરામપુર 7 કિલોમીટર છે પણ વચ્ચે ડેમનું પાણી છે એટલે આ નાનીક્યાર ફરીને ગાડી ઉખરેલી પર ફરીને દલિયાટી, રોટાવાડા, સાંગાવાડાથી સંતરામપુર જશે પણ વિદ્યાર્થીઓને અગવડતા ના પડે એના માટે ગ્રામ્યજનોની રજૂઆત હતી અને મારી પણ લાગણી હતી કે પેલા રસ્તા મારા વિસ્તારમાં આપું। રસ્તાઓ પૂરા થયા પછી ગાડીની શરૂઆત થાય બસની। તો આજે આઠમના પવિત્ર દિવસે, આજે હવનનો દિવસ છે। માતાજીનો જો આપણા અંબે માતાના મંદિરે, અમે ગામઘડા માતાના મંદિરે જે આરતી પરી કરી છે, મારી માતા બહેનો, વડીલો, અમારી યુવાનો અને બધા જ વડીલો, અમારા વડીલ માતા બહેનો બધી આજે અહીંયા ખુશ થયા અને આરતી ઉતારીને ગાડીની પણ પહેલી વાર અમારા ગ્રામજનોએ આરતી ઉતારી ગાડીનું સ્વાગત કર્યું છે, બસનું સ્વાગત કર્યું છે અને ગાડીની આજે બસની અમે શરૂઆત કરાવી છે। અને આવનારા સમયમાં બાળકોના શિક્ષણને ધ્યાને રાખીને એમને આવવામાં અગવડતા ના પડે, સગવડતા મળે એના માટે સવારનો રૂટ અને સાંજનો રૂટ અમે નક્કી કરીશું અને વચ્ચે આવતા જે અમારા જે વડીલો, માતા બહેનો છે એમને સંતરામપુર જવા માટે, સગા સંબંધીઓ જવા માટે એમને પણ વ્યવસ્થા મળે એના માટેની વ્યવસ્થા આજે કરી છે। એટલે હું ડિવિઝન, અમારું જે વિભાગીય ગોધરા, અમારું એસટી નિગમ અને સાથે સાથે અમારા અધિકારી મિત્રો, અમારા બધાને અમે રજૂઆત કરીને અમને બસ આજે આપી છે તો એ તમામનો આભાર માનું છું અને સાથે સાથે જનતાનો પણ હું આભારી રીતે માનું છું કે એમને 10 વર્ષથી એમને અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને મને જે મદદ કરી છે એ ગ્રામજનોનો પણ આભાર માનું છું। સૌને મારા ધન્યવાદ અને નવરાત્રિની શુભકામનાઓ।